નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવી છું એક નવી જ વાનગી, જે છે આપણે ગવાર ઢોકળી। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। ગવાર ઢોકળી માટે સૌપ્રથમ આપણે ઢોકળી તો બનાવવી જ પડશે। તો ઢોકળી બનાવવા માટે મેં અહીંયા આ 1 કપ ભરીને બાજરીનો લોટ લીધો છે અને આ 1 કપથી થોડું વધારે ઘઉંનો લોટ લીધેલ છે। તમે ચાહો તો ઘઉંનો લોટ એકલો કે બાજરીનો લોટ એકલો કે ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને એ રીતે પણ ઢોકળી બનાવી શકીએ છીએ। અને અહીંયા મેં અડધો કપ લીધું છે બૈરણ, એ અહીંયા એડ કરી દઈશું। હવે આપણે અહીંયા લઈશું 4 થી 5 લસણની કળી અને 1 મરચું દસ્તાની મદદથી કૂટીને લઈ લીધું છે અને એમાં થોડું જીરું પણ એડ કર્યું હતું, અડધી ચમચી જેટલું, એ નાખી દઈશું। અહીંયા મેં 2 ચમચી મીઠું લઈ લીધું છે, એ પણ એડ કરી દઈશું। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું। 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। અડધી ચમચી જેટલું આપણે લઈ લઈશું હળદર। અહીંયા 2 ચમચી દહીં લીધું છે, ઘરનું જ બનાવેલું દહીં લીધું છે। આ ખાટા ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા 1 ચમચી ખાંડનો ઉપયોગ કરીશ। 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું અને અહીંયા આપણે 2 મોટી ચમચી તેલ લઈ લઈશું। હવે આ બધા જ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે જે વડા બનાવીએ ઘરે એ પ્રમાણેનો જ લોટ બાંધી લેવાનો છે। હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। ડો તૈયાર છે અને આને થોડું પાણીથી આવી રીતે પાણી થોડું છાંટીને 30 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। ચલો ફ્રેન્ડ્સ, આપણે ગવાર વઘારી લઈશું। એની માટે મેં અહીંયા 4 મોટી ચમચી તેલ લીધું છે। અહીંયા હું લઈશ 1 ચમચી ભરીને રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી આપણે અજમો લઈશું, અડધી ચમચી હિંગ લઈશું। હવે મેં અહીંયા ડુંગળી 2 ટામેટા અને 5 લસણના ટુકડાની પેસ્ટ બનાવી હતી, આ પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું। પેસ્ટને 2 થી 3 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું। 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે, 2 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે મેં અને અડધી ચમચીથી થોડું ઓછી હળદર લીધી છે, 2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે। હવે ગ્રેવીને ઢાંકણ ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈશું આપણી જે ગ્રેવી છે એને। સરસ રીતે તેલ છૂટી ગયું છે મિત્રો, એટલે આપણી ગ્રેવી 80% સુધી ચડી ગઈ છે। હવે બાકીની ગ્રેવી આપણે ગવાર સાથે ચડવીશું। મેં અહીંયા 500 ગ્રામ જેટલો ગવાર આ રીતે બારીક સમારીને લઈ લીધો છે અને હવે એને પાણીથી ધોઈને અંદર એડ કરી દઈશું। આપણે અહીંયા ગવાર એડ કરી દીધી છે। હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે। હવે એમાં આપણે 1 કપ જેટલું પાણી નાખીશું અને આ રીતે પાણી નાખ્યા બાદ આપણે એને ઢાંકીને કૂક થવા દઈશું। આપણી સબ્જી કૂક થાય ત્યાં સુધી આપણે જે 30 મિનિટ સુધી આપણે રેસ્ટ માટે ડો મૂક્યો હતો તે લઈ લઈશું અને એની ટીકી બનાવી દઈશું। આ રીતે થોડું લોટ લઈને થોડોક જ લેવાનો છે, આપણે ટીકી બહુ મોટી નથી કરવાની અને એને સોફ્ટ હાથથી આ રીતે ટીપી દેવાની છે। ધીરે ધીરે જ, બહુ જ ભાર નથી દેવાનું અને એને વચ્ચેથી આ રીતે કાણું પાડી દઈશું, જેટલી ઇઝીલી આ ચડી જશે અંદર સુધી અને આવી આપણે દરેક ઢોકળીને રેડી કરી દઈશું। ચલો 10 મિનિટ જેવું થયું છે। હવે આપણે એનું ઢાંકણ હટાવી લઈશું। તો સરસ આપણું ગવાર ચડી ગયું છે। આપણે જે ઢોકળી કરી હતી આ રીતે મેં ઢોકળી કરી લીધી છે નાની નાની। હવે આને આ ફરતે આવી રીતે ગોઠવી દેવાની છે। તો ચલો મિત્રો, ઢોકળી આપણી ચડી ગઈ છે। હવે તેને આપણે હલાવી દઈશું। જો સરસ રીતે આપણી ઢોકળી ચડી ગઈ છે। હવે આપણે એને સર્વ કરી દઈશું। રોજિંદા ગવારના શાકથી જો આપણે કંટાળ્યા હોય તો આપણે આ રીતે ગવાર ઢોકળીને એક સાથે સર્વ કરીને બનાવી શકીએ છીએ। હવે એની ઉપર થોડા દાણાનું ગાર્નિશિંગ કરી દઈશું। તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો, અમને જણાવજો કે કેવું લાગ્યું તમને અમારી આ રેસીપી। અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો। થેન્ક યુ।